વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, એ સમજીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો સૌપ્રથમ જોઈએ વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં આપણે અગાઉ પાણીના પ્રવાહ વિશે જોયું ને. દાખલા તરીકે એક પાઇપ છે, પાણી ભરેલું પડ્યું છે પાઇપની અંદર, બરોબર. એક આ બાજુ ટેન્ક લગાવેલું છે, શું કહેવાય, એક ટાંકી છે, આ બાજુ પણ ટાંકી છે. બંને ટાંકીની વચ્ચે પાઇપ જોડેલી છે. બંને ટાંકી વચ્ચે શું જોડેલી છે? ટાંકી કમ્પ્લીટ ભરેલી છે બંને. બોલો પાણી કઈ બાજુ જશે? પાણીનું વહન થતું નથી, પણ એક ટાંકી ખાલી કરી દેવામાં આવશે. મતલબ તફાવત ઉત્પન્ન થયો, પાણીનું વહન થયું, વચ્ચેની પાઇપમાં તફાવત ઉત્પન્ન થયો કે નહીં? ટાંકીમાં અથવા પાણીના જથ્થામાં જ્યારે તફાવત ઉત્પન્ન થાય ત્યારે પાઇપની અંદર વહન થયું. કોનું? પાણીનું. તો વિદ્યુત પ્રવાહનું વહન વિદ્યુત ભારના કારણે થાય છે, પણ વિદ્યુત ભારમાં પણ કંઈક તફાવત તો ઉત્પન્ન થવો પડે ને, તો એ ગતિ કરે. જગ્યા હોય તો તમે આગળ જાઓ ને ભાઈ, ભીડ હોય તમે ધક્કો મારીને આગળ કઈ રીતે ન કરશો? તમને આગળ જવા માટે જગ્યા તો હોવી જોઈએ કે નહીં? મતલબ આગળ ખાલી જગ્યા હોય, તફાવત કહેવાય. એ હોય તો તમે એક સ્ટેપ આગળ જઈ શકો, પણ ના હોય તો તમે કઈ રીતે જઈ શકો? જઈ શકાય નહીં. તો વિદ્યુત પ્રવાહ માટે કંઈક એવો તફાવત છે કે જે તફાવત ના હોય ત્યારે જ વિદ્યુત પ્રવાહ વહન પામે છે. એ તફાવત ના હોત તો વિદ્યુત પ્રવાહ વહન થાય અથવા વિદ્યુત ભાર ગતિ કરે. અને એ જે તફાવત છે ને એનું નામ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ તફાવતનું નામ શું આપ્યું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ હોય તો જ થાય. દાખલા તરીકે મારે પાણીની પાઇપમાં પાણી ભરેલું છે, પણ મારે ઉપર ચડાવવું છે ટાંકીમાં, મોટર મૂકવી પડશે, તમારે પાછળથી બળ આપવું પડશે. યા તો તમારે બળ આપવું પડશે, યા તો તમારે શું કરવું પડશે? આવો કોઈ તફાવત ઉત્પન્ન કરજો. ઉપરથી નીચે આવશે, નીચેથી ઉપર જશે. ગુરુત્વાકર્ષણના કારણે ઉપરથી નીચે ઓટોમેટિકલી આવી જશે, પણ નીચેથી ઉપર ચડાવવું હશે તમારે શું કરવું પડશે? મોટર લગાવવી પડશે. ઓકે, તો આવો તફાવત ઉત્પન્ન થાય તો પાણી વહન કરે છે. તો સેમ ટુ સેમ વિદ્યુત ભારમાં પણ એવો તફાવત ઉત્પન્ન થવો જોઈએ. કંઈક એવું બળ બહારથી મળવું જોઈએ કે જેના કારણે એ ગતિ કરી શકે. તો આ એ જ વાત કરી છે કે ભાઈ ઇલેક્ટ્રોન વાહકમાં ત્યારે જ વહન કરી શકે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન થાય. કોઈક દબાણ મળે, કંઈક એને ધક્કો મળે કે જેના કારણે એ આગળ જઈ શકે. બરોબર. અહીંયા ઇલેક્ટ્રોનનો મતલબ શું કહેવા માંગે છે ખબર છે? વિદ્યુત પ્રવાહની ગતિ તમને કઈ દિશામાં તમે લો છો? ધન વિદ્યુત ભારની ગતિમાં તરફ કે ઋણ વિદ્યુત ભાર તરફ? મતલબ ધન વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન ગતિ કરે જે દિશામાં, એ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય કે પછી ઇલેક્ટ્રોન ગતિ કરે, ઇલેક્ટ્રોન ગતિ કરે એ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય? બોલો આમાંથી સાચું કયું છે? પ્રોટોન ગતિ કરે એ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા હોય કે ઇલેક્ટ્રોન ગતિ કરે? દાખલા તરીકે તમને કહું, ચલો તમારા કઈ બાજુ છે? તમારી ડાબી બાજુ છે. તમારા ડાબી બાજુથી તમારા જમણી બાજુ વિદ્યુત પ્રવાહ વહે છે. શું વહે છે? વિદ્યુત પ્રવાહ I. બોલો હવે તમારા ડાબી બાજુ તમારા જમણી બાજુ પ્રોટોન જતો હશે કે ઇલેક્ટ્રોન જતો હશે? મતલબ ધન વિદ્યુત ભારની ગતિને વિદ્યુત પ્રવાહની ગતિ કહો છો અથવા દિશા કહો છો, કે ઋણ વિદ્યુત ભારની દિશાને જ વિદ્યુત પ્રવાહની દિશા કહો છો? આપણે એમ કહીએ છીએ કોઈ વાહક ક્યારે કહો ખબર તમે? એક એક્ઝેક્ટ વ્યાખ્યા પ્રમાણે વાહક કોને કહેવાય? જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. શું હોય? પણ ઇલેક્ટ્રોનની ગતિ હંમેશા વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય. યાદ રાખજો, જો વિદ્યુત પ્રવાહની દિશા ડાબેથી જમણે હોય તો ઇલેક્ટ્રોન જમણેથી ડાબે જતો હોય. તો આમ કોણ જતું હોય? પ્રોટોન. કોણ જતું હોય? પ્રોટોન. ધન વિદ્યુત ભારની ગતિ છે. બરોબર. એનાથી વધારે ડીપલી સમજવું હોય તો થોડુંક તમારે સાયન્સ લેજો, એ વખતે ખબર પડશે કે આની અંદર હોલ્સ રચાતા હોય, એ હોલ્સના કારણે થતું હોય. પણ એ આપણે ભણવું નથી, એટલું બધું શું કામ માથાકૂટ કરવી? એટલું યાદ રાખો, ઇલેક્ટ્રોનની દિશા વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશા હોય. તમને એવું કીધું હોય કે પૂર્વથી પશ્ચિમ ઇલેક્ટ્રોન જાય છે, પૂર્વથી, તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? પશ્ચિમથી પૂર્વ. તમને એમ કીધું કે ઇલેક્ટ્રોન ઉપરથી નીચે ગતિ કરી રહ્યા છે, તો વિદ્યુત પ્રવાહ? સમજી ગયા આખી વસ્તુ? આ યાદ રાખજો. ઓકે, તો ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે કંઈક દબાણ હોવો જોઈએ, જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વાહકમાં આ તફાવત એક કે, જો તમને પૂછે છે કે આ તફાવત કઈ રીતે મેળવવાનો, જેમ આપણે પાણી ચડાવવા માટે મોટરનો ઉપયોગ કર્યો, તો વાહકમાં કઈ રીતે મળશે? તો કે વાહકમાં આ તફાવત એક કે એકથી વધુ વિદ્યુત કોષ, મતલબ બેટરી જોડીને. શું જોડીને? બેટરી જોડશો તો જ પ્રવાહ પસાર થશે. મારા પાસે આ એક વાહક તાર છે. શું છે આ વાહક તાર? આ વાહક તારને હાલ હું ટચ કરું તો મને કરંટ આવે, પણ અહીંયા બે છેડા જોડીને આમ પ્લગમાં લગાવી દઉં અને પછી હું એને ટચ કરું તો શું આવે છે? કરંટ આવે છે.
વાહક હોવા છતાં પણ હાલ મને કરંટ આવતો નથી, કેમ કે હાલ વિદ્યુત પ્રવાહનું વહન થતું, આમ તો કરંટ શબ્દ ના બોલાય, જેમ શોક બોલાય, મને શોક આવતો નથી, બરોબર, કેમ કે કરંટ એટલે વિદ્યુત પ્રવાહ થાય. કરંટ એટલે શું થાય? વિદ્યુત પ્રવાહ. આપણે દેશી ભાષામાં કરંટ બોલી છે ને ટેવ પડી ગઈ છે. શોક આવતો નથી, કેમ? કેમ કે આની અંદર કરંટ નથી. પણ જ્યારે હું બે છેડા આના પ્લગમાં લગાવી દઈશ, અને આ જે પ્લગ જે કહો છો ને તમે, એ જ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બેટરી. આ લગાવ્યું ને ત્યારે મને આની અંદર કરંટ, સોરી, શોક આવ્યો. શું આવ્યો? કેમ? કેમ કે આમાં પછી કરંટ મળ્યો, કરંટ મળ્યો, વિદ્યુત પ્રવાહ મળ્યો એટલે થયો. ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ મળ્યો નહીં. તો અહીંયા તમને એવું જ કીધું છે કે મળશે કઈ રીતે વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યાંથી મળશે? તો કે કોઈ વાહક સાથે એક અથવા એકથી વધારે વિદ્યુત કોષ જોડો કાં તો બેટરી જોડ દો. એ બેટરી જોડશો એટલે પછી એની અંદર કરંટ મળશે. એની અંદર પછી શું મળશે? કરંટ, એટલે કે વિદ્યુત પ્રવાહ. કરંટ એટલે શું થાય? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત કોષમાં રાસાયણિક ક્રિયાઓ થાય. આજે જે જોડો કે નહીં, આપણે વિદ્યુત કોષ જોડીએ કે નહીં, આને કહેવાય. આ છે વિદ્યુત કોષ, પ્લસ માઇનસ છેડા જે કીધા એ, બરોબર. એની અંદર શું થાય? રાસાયણિક ક્રિયા થાય. રાસાયણિક ક્રિયાના કારણે આવો તફાવત ઉત્પન્ન થાય છે. અને એ તફાવત ઉત્પન્ન થાય એટલે પછી આ જે વાહક તાર છે ને, એ વાહક તારમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. વિદ્યુત પ્રવાહનું વહન કઈ દિશાથી થાય? તો કે આ બેટરી જોડી હોય ને તો બેટરીના ધન છેડાથી જશે અને પાછો ક્યાં આવશે? બેટરીના ઋણ છેડે. આખું એક સર્કિટ બને, આખો એક પરિપથ બને તો જ વિદ્યુત પ્રવાહનું વહન થાય. જો પરિપથ બને નહીં, વચ્ચેથી તૂટી જાય, તો વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. દાખલા તરીકે આ કળ છે, આ કળ તોડી નાખું વચ્ચેથી, મતલબ આ પરિપથ તોડી નાખું વચ્ચેથી, તો વિદ્યુત પ્રવાહનું વહન થાય. સર્કિટ પૂરી થવી જોઈએ પ્લસથી લઈ અને માઇનસ સુધી. ઓકે, તો હવે આ વાત કરીએ આપણે કે ભાઈ વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે મળશે? કે બેટરી જોડીને. હવે લઈએ એનો વ્યાખ્યા, વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા. તો કે એકમ ધન વિદ્યુત ભારને, આપણને ખબર છે કે ભાઈ ક્યુ ગતિ કરે ને તો આઈ મળે. તમને ખબર છે ક્યુ ગતિ કરે તો શું મળે? આઈ. પણ ક્યુ ગતિ કોના કારણે કરે? તો કોઈ આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે. કઈ રીતે મળશે? તો કે એકમ ધન વિદ્યુત ભારને, દાખલા તરીકે આ ક્યુ છે, આ એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો આમાંથી સૂત્ર કઈ રીતે બનાવશું? આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો એકમ શબ્દ કોના આગળ હતો? વિદ્યુત ભાર આગળ હતો. કોના આગળ હતો? તો છેદમાં કોણ આવશે? ચાલો છેદમાં શું લખી નાખ્યો? કરવું પડતું કાર્ય ક્યાં આવશે? અંશમાં. કરવું પડતું કાર્ય. વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવીએ છીએ, કાર્યને ડબલ્યુ વડે દર્શાવીએ છીએ, અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વી વડે દર્શાવીએ છીએ. તો સૂત્ર શું બની ગયું? વી બરાબર ડબલ્યુ ભાગ્યા ક્યુ, અથવા ડબલ્યુના છેદમાં ક્યુ. ઓકે, હવે બનાવીએ એકમ. એકમ બનાવીએ કે ભાઈ આનો એકમ શું બને? ચલો, ડબલ્યુ એટલે કાર્ય. કાર્યનું એકમ શું હોય ખબર તમને? જૂલ. કાર્યનું એકમ શું હોય? અને વિદ્યુત ભારનો એકમ કુલમ. તો શું બન્યો? જૂલ પ્રતિ કુલમ. આ રીતે લખો કે પછી આ રીતે લખો, જેમ અગાઉ જોયું હતું કે નહીં? ઓકે, તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ છે જૂલ પ્રતિ કુલમ. પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો એક એસઆઈ એકમ છે. તફાવતનો કયો એકમ? જે એલેક્ઝાન્ડર વોલ્ટાની યાદમાં, કોની યાદમાં? એલેક્ઝાન્ડર વોલ્ટાની યાદમાં શું આપ્યો? વોલ્ટ. શું આપ્યો? જેને વી વડે દર્શાવવામાં આવે. આ પણ એક વસ્તુ સેમ છે. જો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને પણ વી વડે દર્શાવાય અને એના એકમને પણ વી વડે જ દર્શાવવામાં આવે છે. ઓકે, અને પરિપથમાં ઉપકરણનો વોલ્ટ જે માપવામાં આવે છે એ શેના વડે માપવામાં આવે? તો કે વી મીટર ના લખતા પાછા, અહીંયા લખવાનું શું? વોલ્ટ મીટર. પ્રવાહ માપવા માટે એ મીટર, વોલ્ટ માપવા માટે વોલ્ટ મીટર. કોની યાદમાં? એલેક્ઝાન્ડર વોલ્ટાની યાદમાં એનો એકમ શું થઈ ગયો? વોલ્ટ થઈ ગયો. ઓકે, કઈ રીતે જોડવામાં આવે છે? જેમ એ મીટર શ્રેણીમાં જોડતા હતા, વી મીટર એટલે કે વોલ્ટ મીટર સમાંતર જોડવામાં આવે. કઈ રીતે જોડવામાં આવે? અને મેં અહીંયા સમાંતર જોડી છે, દેખાય છે? આ રહ્યું. તમને હવે ખબર પડી સમાંતર ને શ્રેણી કઈ રીતે હતો? આયકણ જોડી દઉં તો એ શું કહેવાય? શ્રેણી કહેવાય. શું કહેવાય? પણ આ રીતે જોડ્યો, કોઈ ઉપકરણના બંને છેડા સાથે ટચ કરી દઈએ તો એ શું થઈ ગયો? સમાંતર થઈ ગયો કહેવાય. બરોબર? તો શ્રેણી અને સમાંતર આ રીતે જોડવામાં આવે છે. તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે પણ કહી શકીએ છીએ. વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંથી 1 કુલમ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું 1 જૂલ કાર્ય હોય તો એ જે વિદ્યુત સ્થિતિમાન જે મળ્યો ને એને 1 વોલ્ટ કહેવાય. હવે તમને આવો એક વ્યાખ્યા પૂછી લે 1 વોલ્ટની. કેટલાની?
હવે બધાને એકમ લખીએ. ચલો આનો એકમ કેટલો છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ. શું છે? હું લખી નાખું છું અહીંયા વી. એક વીનો મતલબ 1 વોલ્ટ. મને એમ કહો આ જવાબ 1 ક્યારે આવે? આ બંનેનો ભાગાકાર 1 લઈએ ત્યારે ને. મતલબ 1 જૂલ કાર્ય કરવું પડે અને 1 કુલંબ વિદ્યુત ભાર લેવો પડે. 1 કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે. તો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો એ કેટલો હોય? 1 વોલ્ટ. સૂત્ર ઉપરથી વ્યાખ્યા આવું બનાવી શકાય. તમને પૂછે કે 1 વોલ્ટની વ્યાખ્યા આપો, તો તમને પહેલાં ખબર હોવી જોઈએ કે V બરાબર W/Q. V એટલે વોલ્ટ કોનો એકમ છે? તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું. કાર્યનું એકમ શું છે? જૂલ. વિદ્યુત ભારનો એકમ શું છે? કુલંબ. હવે બોલો, 1 કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે, તો તેનાથી મળતો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ 1 વોલ્ટ હોય. આના ઉપરથી છે ખાલી ફરક શું છે ખબર છે? અહીંયા એકમ ધન નહીં, 1 કુલંબ. એક બિંદુથી બીજા બિંદુ લઈ જવા માટે 1 કાર્ય નહીં, 1 જૂલ કાર્ય. તો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે એ કેટલો હોય? 1 વોલ્ટ. આ રીતે વ્યાખ્યા બને. વોલ્ટ મીટર આ રીતનું આકૃતિમાં દર્શાવ્યું છે એવું વોલ્ટ મીટર પણ હોય છે, જેને આપણે જે રીતે જોડીએ છીએ તો કે સમાંતર જોડીએ છીએ. તો આ રીતે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે ખબર પડી ભાઈ દરેકને? ખબર પડી કે નહીં? એમના સૂત્ર, વ્યાખ્યા, એકમ કઈ રીતે જોડવામાં આવે છે આટલું વસ્તુ યાદ રાખવાનું. ઓકે, ચલો આટલે રાખો. તો આપણે અગાઉ જોયું વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈ, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોઈ, એને એકમ જોયો. દાખલો બાકી હતો કે ગણી ગયો? ઓકે, તો જો શું સૂત્ર હતું વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું? V બરાબર W/Q. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણશું. દાખલા ખૂબ ઇઝી હોય છે, ખાલી તમને કિંમતો ખ્યાલ હોવી જોઈએ રકમમાંથી. જેમ કે અહીંયા તમે રકમમાં જુઓ તો કઈ કઈ કિંમત આપી છે ચેક કરીએ. સૌપ્રથમ 12 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલો છે, બે બિંદુઓ વચ્ચે લાગુ કરેલો છે અને 2 કુલંબ વિદ્યુત ભાર આપ્યો છે. એને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનું કીધું છે. કઈ કઈ કિંમત આપી છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V કેટલો આપ્યો છે? 12 વોલ્ટ. કેટલો આપ્યો છે? 12 વોલ્ટ. બીજું શું કિંમત આપી છે? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર Q. Q બરાબર કેટલા આપ્યા? 2 કુલંબ. બરોબર. એને લઈ જવા માટે કાર્ય શોધવાનું છે W. બસ સૂત્રમાં કિંમત મૂકવાની છે. શું સૂત્ર છે? V બરાબર W/Q. માટે W બરાબર શું થઈ જાય? V ગુણ્યા Q. W ને કરતા બનાવો, શું થઈ ગયું? V ગુણ્યા Q. V કેટલા છે? 12 વોલ્ટ અને Q કેટલા હતા? 2. 12 દુ 24. પણ અહીંયા શું શોધ્યું તમે? કાર્ય છે. કાર્યનું એકમ શું આવે? જૂલ. તો કાર્ય કેટલું મળ્યું? 24 જૂલ. મતલબ કે 2 કુલંબના વિદ્યુત ભારને જો કોઈ વાહકમાં 12 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો હોય તો એક બિંદુથી બીજા બિંદુ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? 24 જૂલ કાર્ય કરવું પડે છે. સમજી ગયા?